માતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ બિલવાળા. આ તમે જોઈ શકો આપણે સફેદ જવાર છે બધી, બરાબર. આ મારા હાઇટથી અડધો ફૂટ 1 ફૂટ જેટલી ઊંચી છે, એટલે મારી હાઇટ 6 ફૂટ છે. 5 ફૂટ અને 8 ઇંચ છે, તો આનાથી મારથી ઊંચી 1 ફૂટ જેટલી છે, બરાબર. એટલે 7 ફૂટની આસપાસ બધી જુવાર પ્લસ અહીંથી આ બાજરો આપણે એ પણ તમે જોઈ શકો હજી ગાભે છે, બરાબર. જોઈ શકો તમે. આ આપણે પ્રથમ રાઉન્ડમાં વાયો તો એ બાજરો છે, જોઈ શકો. અને આ આપણે પાછળથી વાયો એ છે. જો આપણે આ પહેલા રાઉન્ડમાં વાયો તો એ છે, અને પછી આપણે આ વાયો એ છે બાજરો, બરાબર. બંને બાજરો છે. બાજુમાં જે દેખાય આપણે તલ છે, તલનો પ્લોટ છે એ ઘર માટે, બરાબર. અત્યારે આપણે 1-1.5 કલાક પાણી હાલે છે સવારમાં, અને પછી એક નાનો ઉલાળો આવે એટલે જરૂરિયાત પ્રમાણે પકવશું. આ વસ્તુ મગ અડદ પાકવાની શક્યતા ઓછી છે, કેમ કે પાણી ઓછા છે, એટલે જોઈ શકો. એક્ઝેક્ટ વ્યૂ તમને બતાવું. કોંડી ઉપર જોઈ શકો. આ જુવાર, આ સફેદ જુવાર આવી છે, ઓલી બાજુ બાજરો છે, અને આ પ્રથમ રાઉન્ડમાં આપણે જે બાજરો જોઈએ છે, જોઈ શકો. મગ અને અડદ છે, પણ એમાં એક જ પાણી આપ્યું છે, અને હવે કદાચ વધશે તો પાણી આપશું, કેમ કે તળો આ વર્ષે નીચા છે, ઊંડા વહી ગયા, એટલે જે રીતે પાણી વધશે એ રીતે આપણે પાછું પહેલાં જુવાર બાજરો પકાવશું, કેમ કે નિરણ માટે કરતા હોય આખું વર્ષ તો. અને એ થઈ જાય પછી આપણે શું કહેવાય કે તલ પકાવશું, પછી આપણે મગ અડદમાં આપશું. જય ગૌ માતા.